વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. સવારના વાગી ગયા છે 9, લેટ થઈ ગયા છીએ ઘણા બધા, અને હજુ મોર્નિંગ બ્રેકફાસ્ટ લેવાનું બાકી છે. તો મેડમજી જય સિયારામ, જય માતાજી. ચાલો, ભાખરી બનાવી રહ્યા છે મેડમજી, અને સવારમાં દૂધ બગડી ગયું છે કે ગઈકાલે ઘરે હતા નહીં એટલે ગરમ થયું નહીં હોય. તો યંશુભાઈ સુવાનો આનંદ લઈ રહ્યા છે ભરપૂર. જો ગઈકાલનો સામાન હજુ બધું સમેટાઈ રહ્યો છે, અને યંશુભાઈ સુવાનો આનંદ લઈ રહ્યા છે. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લો, પછી મળો તમને પાછું જલ્દી વિડીયોમાં જોડાયેલા રહેજો. મેડમ ચા બનાવી રહ્યા છે નવા દૂધની. બગડી ગયેલું દૂધ તો નાખી દેવું પડ્યું. મેડમ સવારમાં કેરી, અચ્છા, અને બગડેલું દૂધ અમને પૂછો છો પીવું છે તમારે? તો નાખી દીધું. મેં એમ કીધું, મેં એમ ક્યાં કીધું મારે પીવું છે કે તમે બગાડ્યું? તમે બગાડ્યું એમ અમે ક્યાં કીધું? પણ તો અમને કેમ તમે એમની, તો અમને તમારે કેમ બગડેલું દૂધ પીવડાવવું છે? એ તો બગડી જાય, પણ આ તો પીવડાવાય થોડું, બરાબર છે ને? ચલો બ્રેકફાસ્ટ લઈ લો, પછી મળો તમને પાછું જલ્દી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે ચકાચક, અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મેડમજી, ઓ મેડમજી, બાય બાય. છે ને કલાકાર. તો ચાલો મળો તમને પાછું જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. બરાબર, પછી ઓફિસ જઈએ. કઈ રીતે સૂતો હતો, અને હવે અત્યારે જો એની પોઝિશન છે આખો ઘડિયાળના કાંટાની જેમ એન્ટી ક્લોકવાઇઝ ફરિયાદ કરે, આમથી આમ. એટલે અમારે શું અઘરું થઈ જાય, આવું છે. ચાલો મળું છું પાછું જલ્દી. ક્લાસ ડિનર લઈ લીધું છે, અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો નીકળી રહ્યા છીએ ઓફિસ. પણ એની પહેલાં જુઓ, યંશુભાઈ હજુ ઉઠ્યા જ છે, નાયા ધોયા વગરના, ટીવી લઈને બેસી ગયા છે. નાસ્તા પાણી કર્યા કે નથી કર્યા? હવે છે ને યંશુભાઈ સ્વિમિંગ પુલમાં બહુ ધમાલ કરી છે ને બહુ નાયો છે, સૌથી વધારે એ જ નાયો છે. એટલે હવે લગભગ વેકેશન ખુલતા સુધી નાશે નહીં એવું લાગે છે. તો ચાલો, એક સાથે બહુ જ નાઈ લીધું. તો મળું છું ઓફિસથી આવીને. તો વિડીયોમાં એન્ડ સુધી ઘરે. રાતના વાગી ગયા છે 9. થોડું લેટ આવ્યા છે, બાકી 8:30 8:30 વાગે આવી જઈએ. આજે વાગી ગયા છે 9. ટાઈમ થઈ ગયો છે ડિનરનો. જો મેડમ ડિનર બનાવી દે તો આપણે ડિનર લઈ લઈએ. ત્યારે તો મેડમનું કામ ચાલી રહ્યું છે. તો ચાલો મળું છું તમને બહુ જલ્દી. આજના માટે રાખીએ છીએ બસ આટલું જ. આશા કરું છું તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો છે. જો અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.